નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ગુજરાત પોલીસનો નવતર પહેલ સામે આવી છે, જેમાં ડ્રોનનો ઉપયોગ કરી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા ગુજરાત પોલીસે ખાસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં જીપી દ્રષ્ટિ નામનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ગુજરાત પોલીસની નવતર પહેલ સામે આવી રહી છે, જેમાં ડ્રોનનો ઉપયોગ કરી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા ગુજરાત પોલીસે ખાસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં જીપી દ્રષ્ટિ નામનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જીપી દ્રષ્ટિ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે તેમ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે. તો ઘટનાની જાણ થતાં જ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ડ્રોન બેઝ સ્ટેશનને પણ સૂચના આપવામાં આવશે. પીસીઆર વાનની સાથે ડ્રોન પણ ઘટના સ્થળે તાત્કાલિક રવાના થશે. ડ્રોન દ્વારા મેળવેલા ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનના અધિકારીઓને રિયલ ટાઈમમાં દેખાશે. ફૂટેજના આધારે ઘટનાની ગંભીરતા અને જરૂરી પોલીસ ફોર્સનું આયોજન તાત્કાલિક કરી શકાશે. તો ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે 6 દિવસીય તાલીમનું વિશેષ આયોજન કરાયું છે. પોલીસ કંટ્રોલ નંબર 100 ઉપર ઘટનાની જાણ થતાં ડ્રોન પહોંચશે ઘટના સ્થળે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે સુરત અને અમદાવાદ શહેરમાં 10 દિવસ આ પ્રયોગ ચાલ્યો છે. પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ હાલ 8 ડ્રોન પ્રાપ્ત થઈ ચૂક્યા છે, જ્યારે 18થી વધુ ડ્રોન ટૂંક સમયમાં મળી જશે. પ્રથમ તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરોના 33 પોલીસ સ્ટેશનોમાં આ પાયલોટ પ્રોજેક્ટ ચાલશે. ગુનાખોરીનું પ્રમાણ થોડું વધુ છે ત્યાં આ વ્યવસ્થા ગોઠવાશે, જેમાં પ્રથમ તબક્કે અમદાવાદના 8 પોલીસ સ્ટેશનમાં આ પ્રોજેક્ટ શરૂ થશે. ગુજરાત રાજ્યમાં કોઈ પણ જગ્યાએ કોઈ ઘટના બને તો એ પછી પોલીસની રિસ્પોન્સ ટાઈમ કેવી છે અને રિસ્પોન્સ કેવી છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ બાબત છે. પોલીસનો રિસ્પોન્સ ટાઈમ એ ત્વરિત થાય એના માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને પીસીઆર વેન્સ આજે ઉપલબ્ધ છે. પરંતુ પીસીઆર વેન્સ જે છે એમને પણ ઘટના સ્થળ પહોંચતા એમને થોડુંક સમય લાગે છે. આ રિસ્પોન્સ ટાઈમ ગુજરાત પોલીસની ઓછી કરવા માટે અને રિસ્પોન્સ જે છે એ બધું અસરકારક અને ઇફેક્ટિવ થાય એના માટે હવે ગુજરાત પોલીસ તરફથી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહી છે. એક આપણે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આપણે વિચારીએ છીએ. એ પ્રોજેક્ટનું નામ છે જીપી દ્રષ્ટિ, એટલે ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન. સ્કીમની મહત્ત્વપૂર્ણ બાબત એ રહેશે કે કોઈ પણ વ્યક્તિ 100 નંબર ઉપર ક્યારે પણ ફોન કરે કોઈ પણ ઘટનાને ઇન્ફોર્મ કરવા માટે, એટલે 100 નંબર આજે જે પીસીઆર વેનને ઇન્ફોર્મ કરે છે એ જ રીતે એ ડ્રોન બેઝ સ્ટેશનને પણ ઇન્ફોર્મ કરશે આ ઘટના બાબતમાં. એટલે પીસીઆર વેન પણ રવાના થાય અને ડ્રોન પણ રવાના થાય. આપણે છેલ્લા 10 દિવસથી અમદાવાદ શહેર અને સુરત શહેરના અમુક વિસ્તારોમાં આ ડ્રોન કઈ રીતે ત્યાં ઘટના સ્થળે પહોંચે છે એ અંગેની પાયલટ પ્રોજેક્ટ પણ કરવામાં આવી હતી. અને પાયલટ પ્રોજેક્ટ દરમિયાન આપણે જોયું હતું કે મોટા ભાગે પીસીઆર વેન્સને પહોંચતા જેટલી વાર લાગે, જેટલો સમય લાગે, એનાથી 50% જેવા સમયમાં ડ્રોન ત્યાં પહોંચી જાય છે. અને અમુક કિસ્સાઓમાં તો ડ્રોન ત્યાં 2-2.5 મિનિટમાં જ પહોંચી જાય છે. એ ડ્રોન ત્યાં પહોંચ્યા પછી એમની જે ફૂટેજ છે એ ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનમાં જે અધિકારી ઉપલબ્ધ હાજર છે એમને દેખાય છે. એટલે એ ફૂટેજ ઉપરથી પીસીઆર વેનને અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનના જે એસએચઓ છે એમને પણ જાણ કરી શકે છે ખરેખર ઘટના કયા પ્રકારનું છે, કેટલા માણસો ત્યાં ભેગા થયા છે, કેટલી ગંભીર ઘટના છે, કેટલા માણસો પોલીસ માણસોની જરૂર પડશે. એ તુરત જ એ નિર્ણય પણ આ ડ્રોનના ફૂટેજ ઉપરથી પણ લેવાય, જેના કારણે એસએચઓ તરફથી અસરકારક કામગીરી સમયસર થઈ જાય એના માટે એક વ્યવસ્થા આપણે ગોઠવીએ છીએ. એક પાયલટ પ્રોજેક્ટ ખૂબ સક્સેસફુલ રહ્યું છે અને એના માટે જે ડ્રોન્સની વ્યવસ્થા છે એ ડ્રોન્સની ખરીદી પણ ચાલુ થઈ ગઈ છે. 8 ડ્રોન્સ ઓલરેડી આપણને મળી ગયા છે. બીજા 18 પણ અમુક દિવસોમાં આપણને મળી જવાના છે. એટલે પ્રથમ તબક્કે અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર અને રાજકોટ શહેર એ 4 શહેરોના 33 પોલીસ સ્ટેશને આપણે આઈડેન્ટિફાઈ કરી છે કે જ્યાં અવારનવાર ગુનાઓ બનતા હોય છે. એટલે એ 33 પોલીસ સ્ટેશનમાં આપણે આ જે વ્યવસ્થા છે એ ગોઠવવા માંગીએ છીએ અને જીપી દ્રષ્ટિના માધ્યમથી રિસ્પોન્સ ટાઈમ ઓછો થાય અને રિસ્પોન્સ વધુ અસરકારક બને એના માટેની વ્યવસ્થા આપણે ગોઠવીએ છીએ. ગુજરાત પોલીસ એકેડમી કરાઈમાં
આ બાબતની એક તાલીમની આયોજન પણ કરવામાં આવી છે અને જે લોકોએ ડ્રોનનો ઉપયોગ કરવાના છે એ તાલીમબદ્ધ રહે એ ખૂબ જરૂરી છે. એટલે 6 દિવસની એ તાલીમની આયોજન પણ કરવામાં આવી છે અને એ તાલીમ પૂર્ણ થયા પછી આપણે પ્રથમ તબક્કે 8 પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરમાં આ કરવા માંગીએ છીએ અને એ પછી આપણે સુરત, રાજકોટ અને વડોદરામાં પણ કરવા માંગીએ છીએ. અમે લોકો માનીએ છીએ કે આ જે જીપી દ્રષ્ટિ જે આપણી સ્કીમ છે એનાથી પોલીસની કોઈપણ જગ્યાને પહોંચવા માટે અને પહોંચ્યા પછી જે કામગીરી કરવાની હોય છે એ કામગીરી કરવા માટે આ વ્યવસ્થા ખૂબ એને અનુકૂળ પડશે અને ખૂબ મદદરૂપ પણ બનશે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.